સર્વે મુક્તો પ્રતિલોમપણે ધ્યાનમાં જોડાશું. વાહ મહારાજ, સુખ આપો મહારાજ, સુખ આપો. હો વાલા શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને, હો વાલા શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને. કગરતા જાઓ, કગરતા જાઓ, શ્રી પ્રાર્થના કરતા જાઓ. ઘનશ્યામ સુખ દ્યો ને, હો વાલા શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને. વાહ મહારાજ, સુખ આપો મહારાજ, સુખ આપો. હે ઘનશ્યામ પ્રભુ, હે મારા વાલા, તમને રાજી કરવાને માટે તમારી અનુવૃત્તિ, તમારી રુચિ પ્રમાણે અમે ધ્યાનમાં બેઠા છીએ. સુખ આપો મહારાજ, સુખ આપો. અંદરથી કગરો અને મૂર્તિનું વર્ણન આવતું જાય એમ એમ મૂર્તિનું વર્ણન પ્રમાણે મૂર્તિને નિહાળતા જાઓ, જોતા જાઓ. પ્રતિલોમ ભાવે, પ્રતિલોમ ભાવે એટલે સામે સિંહાસનમાં છે એ પ્રમાણે ભલે જોવું પડે ઉઘાડી આંખે, પણ એ જ મૂર્તિને નિકટ 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 લાવતા 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 બસ જ્યાં બેઠા છો ત્યાં જ બેસાડી દો. જ્યાં બેઠા છો ત્યાં જ મૂર્તિને બેસાડી દો, મહારાજને બેસાડી દો. પોતાપણાને પોતે ઉઠી જાઓ, મહારાજને ત્યાં બેહાડી દો. એ પોતાપણાનો ભાવ ભૂલીને ધ્યાન કર્યું કહેવાય, પ્રતિલોમ કહેવાય. અરે સર્વોપરી છો સર્વના સ્વામી, સર્વોપરી છો સર્વના સ્વામી, સર્વોપરી છો સર્વના સ્વામી, સર્વોપરી છો સર્વના સ્વામી. સુખ આપો સુખધામ, સુખ આપો સુખધામ, સુખ આપો સુખધામ, સુખ આપો સુખધામ. હે દયાળુ ધ્યાન કરું છું, હે દયાળો ધ્યાન કરું છું. આપો અનુભવ જ્ઞાન, હો વાલા શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને, હો વાલા શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને. સુખ આપો મહારાજ, અમે તમારા છીએ, તમે અમારા છો. કૃપા કરો મારા નાથ, કૃપા કરો. કંઠે કંઠી જનોઈ સ્કંદે, કંઠે કંઠી જનોઈ સ્કંદે. કંઠે કંઠી મહારાજના કંઠમાં કેવી કંઠી છે, જનોઈ સ્કંદે ખભે કેવી જનોઈ છે. કંઠે કંઠી જનોઈ સ્કંદે. કેવા શોભો ઘનશ્યામ, કેવા શોભો ઘનશ્યામ. હે મહારાજ, કેવા શોભો છો તમે. વાહ, મહારાજના કંઠે કંઠી ધારી છે, ધારણ કરી છે. દિવ્ય કંઠી છે, દિવ્ય જનોઈ છે. ડાબા સ્કંદ ઉપર, ડાબા ખભા ઉપર જનોઈ ધારણ કરી છે મહારાજે. ધારો નિહાળો, ધારો નિહાળો. કંઠે કંઠી જનોઈ સ્કંદે, કંઠે કંઠી જનોઈ સ્કંદે. કેવા શોભો ઘનશ્યામ, કેવા શોભો ઘનશ્યામ. બાહુરૂપાળા બહુ બળવાળા, બાહુરૂપાળા બહુ બળવાળા, બાહુરૂપાળા બહુ બળવાળા, બાહુરૂપાળા બહુ બળવાળા. એક જ ઠર
આજ ઠરવાનું ઠામ. હો વાલા ઠરવાનું ઠામ છે આપણું. શ્યામ વાહ. સુખ દ્યો ને હો વાલા શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને. મહારાજના બંને બાહુ સ્કંદ અને કોણીની વચ્ચેનો ભાગ બાહુ કહેવાય. વાહ મહારાજ, બંને બાહુ કેવા બળવાળા છે, બળિયા છે મહારાજ. હાવ મહારાજ માયકંગલા ને પતલા છે, હાવ દોયડી જેવા એવું નહીં ધારો, હૃષ્ટ પૃષ્ઠ મૂર્તિ છે. વાહ મહારાજ વાહ. વાહ ઘનશ્યામ પ્રભુ તેજ તેજના અંબાર છૂટે છે ને એમાં મહારાજ બિરાજ્યા છે. તેજોમય મૂર્તિને ધારો. કાંડા કોણી બહુરૂપાળી. કાંડા કોણી બહુરૂપાળી. કાંડા કોણી અંગે અંગનું વર્ણન આવે, જોતા જાઓ. કાંડું જો, કોણી જો. બહુરૂપાળી. મૂર્તિમાં રહી કરું ધ્યાન. મૂર્તિમાં રહી કરું ધ્યાન. મૂર્તિમાં રહી કરું ધ્યાન. મૂર્તિમાં રહી કરું ધ્યાન. રેખાઓ ચોખ્ખી રીત અનોખી. રેખાઓ ચોખ્ખી રીત અનોખી. મહારાજના બંને હસ્તની રેખાઓ જુઓ. અને મહારાજ અભયદાન આપી રહ્યા છે ડાબા હસ્તે. રેખાઓ ચોખ્ખી રીત અનોખી. આપો છો અભયદાન. આપો છો અભયદાન. મહારાજ કેવા અભયદાન આપે છે. વાહ મહારાજ. ઓ વાલા શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને. સુખ આપો મહારાજ. કેવા તેજોમય તેજોમય શોભી રહ્યા છે. વાહ મહારાજ. તેજ તેજ તો ઝળહળે, ચારે બાજુ તેજ તેજ તો ઝળહળે અને ચારે દિશામાં એની મધ્યે પ્રભુજી દર્શન દે છે. ઘનશ્યામ હરિ સુખદાયી. ઘનશ્યામ હરિ સુખદાયી. ઘનશ્યામ પ્રભુ તેજ તેજના અંબારમાં કેવા રૂપાળા દર્શન આપી રહ્યા છે. વાહ મહારાજ વાહ. સુખ સાગર તણી છાતી જોતા. 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 ભડ ભડ બળે છે કામ. ભડ ભડ બળે છે કામ. કામ શત્રુ. બળે છે કામ. કામ બળી જશે. મહારાજની છાતી જોતા જાઓ. બળે છે કામ. જળહળ તેજમાં મૂર્તિ જોતા. જળહળ તેજમાં મૂર્તિ જોતા. જળહળ તેજમાં મૂર્તિ જોતા. જળહળ તેજમાં મૂર્તિ જોતા. કરી દેજો નિષ્કામ. કરી દેજો નિષ્કામ. વાલા શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને. હો વાલા શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને. સુખ આપો મહારાજ. વાહ વાહ. મહારાજની છાતી જો, ઉધર જો, એક એક નખશિકા પર્યંત વર્ણન આવતું જાય. એક એક અંગને નિહાળતા જાઓ.
સાથે સાથે સળંગ મૂર્તિને પણ જોતા જાઓ. વાહ મહારાજ વાહ, કેવા સુખાળા છો, કેવા રૂપાળા છો, કેવા મરમાળા છો. વાહ મહારાજ વાહ. ધ્યાને નખ શિખ મૂર્તિ નિરખતા, ધ્યાને નખ શિખ મૂર્તિ નિહાળતા. સાવધાન બેસો, સીધા બેસો. મૂર્તિ નિરખતા, ધ્યાને નખ શિખ મૂર્તિ નિરખતા. ટાળો દેહાભિમાન, ટાળો દેહાભિમાન, ટાળો દેહાભિમાન, ટાળો દેહાભિમાન. સુખના દરિયે ડૂબાડી દો ને, સુખના દરિયે ડૂબાડી દો ને, સુખના દરિયે ડૂબાડી દો ને, સુખના દરિયે ડૂબાડી દો ને. વાલા હે પૂરણ કામ, વાલા હે પૂરણ કામ. હો વાલા શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને, હો વાલા શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને. વાહ મહારાજ, ડુબાડી દો, આપના સુખમાં ડુબાડી દો મહારાજ. સુખના દરિયે ડુબાડી દો ને. સુખનો દરિયો છો આપ, તો સુખની ખાણ છો. ખોલો મહારાજ, તમારી સુખની ખાણ ખોલો. વાહ મહારાજ. અનંત મુક્તોને મૂર્તિમાં રાખી, અનંત મુક્તોને મૂર્તિમાં રાખી. અનંત મુક્તોને મૂર્તિમાં રાખી, અનંત મુક્તોને મૂર્તિમાં રાખી. ઉત્તમ સુખ દેનારા, ઉત્તમ સુખ દેનારા, ઉત્તમ સુખ દેનારા, ઉત્તમ સુખ દેનારા. તુજને રીઝવવા ધ્યાન કરું છું, તુજને રીઝવવા ધ્યાન કરું છું. રાજી થજો પ્રાણાધાર, રાજી થજો પ્રાણધારા. ઓ વાલા શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને, ઓ વાલા શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને. હે મહારાજ, રાજી થજો, મારી પર રાજી થજો, આ દિવ્ય સમાજ ઉપર રાજી થજો પ્રભુ. હે સુખ દેનારા, હે ઘનશ્યામ વાલા પ્રભુ, તમે મુક્તને મૂર્તિમાં રાખીને સુખ આપવા માટે પધાર્યા છો. આપનું એક જ કામ છે, હે મહારાજ દયા કરો. દોડું પોચું રૂ જેવું દર, દોડું પોચું રૂ જેવું દર, દોડું પોચું રૂ જેવું દર, દોડું પોચું રૂ જેવું દર. શોભે કોમળ સુખાડું, શોભે કોમળ. મહારાજ ઉદર જો કેવું પોચું પોચું ઉદર છે. ઊંડી નાભી શોભે, ઉદર માય ઊંડી નાભી શોભે. ધ્યાન સહેજે નિહાળ. મહારાજની નાભી જુઓ, ડૂંટી. નાભી એટલે ડૂંટી.
ઉદરમાં કેવી ડૂંટી છે. વાલા શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને હો વાલા શ્રી ઘનશ્યામ સુખ. મહારાજનું ધોળું ધોળું પોચું પોચું ઉદર છે. વાહ મહારાજ. અને ઉદરની મધ્યે કેવી ઊંડી નાભી શોભે છે. મહારાજની ડૂંટી શોભે છે. નિહાળો, એક એક અંગને નિહાળતા જાઓ. વાહ ઘનશ્યામ વાહ હરિ તમે 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 કેવા સો છો દુલારા કેવા આપણને જોઈને મહારાજ ધ્યાન કરતા જોઈને કેવા હસી રહ્યા છે. જો કેવા રાજી થાય છે. વાહ મહારાજ કેવા મંદ મંદ હસો છો તમે. તમારા મુક્તોને તમારા ધ્યાન કરતા જોઈને કેવા રાજી થાઓ છો. જો મહારાજ કેવા હસે છે. ગાલે ખાડા પડે છે. સુંદર મજાના દંત શોભે છે. મરક 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 હસી રહ્યા છે. વાહ મહારાજ. હસો હસો. મહારાજની જોડે મૂર્તિમાં રહીને હસો. ઉદરે ત્રિવડી હે તે નિહાળે ઉદરે ત્રિવડે હે તે નિહાળે દુઃખ સદા હરનારા દુઃખ સદા હરનારા. વાલા ત્રિવડી ઘનશ્યામ સુખ દ્યો ને શ્રી ઘનશ્યામ સુખ ઉદર. ઉદરને મધ્ય નાભી છે અને બંને બાજુ ત્રિવડી પડે છે. 3 વળ પડે છે. કોમળો ઉદર હોય એમાં 3 વળ પડતા હોય. વાહ મહારાજ વાહ. કારણ તમે અઢળક ઢળિયા કારણ તમે અઢળક ઢળિયા કારણ તમે અઢળક ઢળિયા કારણ તમે અઢળક ઢળિયા સુખ દોધ છોડન હારા સુખ દોધ છોડન હારા શ્યામ મજાની કટી રેખા જુવે શ્યામ મજાની કટી જુઓ. કટી રેખા જુઓ. આશ સદા પૂરનારા દેશ સદા પૂરનારા. વાલા શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને. અકારણ મહારાજ અઢળક ઢળ્યા છે આપણી ઉપર. અકારણ અઢળક ઢળ્યા છે. ન્યાલ કર્યા છે. વાહ મહારાજની શ્યામ કટી જુઓ. કેડનો ભાગ કેવો શ્યામ શ્યામ છે. જો સુખ આપો મહારાજ. શ્વેત દિવ્ય ધોતી ધારણ કરીને 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 સુખ આપો સ્વામી મારા સુખ આપો સ્વામી મારા પૂરા પાત્ર કરીને હે ધણી પૂરા પાત્ર કરીને ધણી મૂર્તિ સુખમાં રાખનારા મૂર્તિ સુખમાં રાખનહારા. વાલા
શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને હો વાલા શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને. મહારાજે શ્વેત શ્વેત ધોતી ધારણ કરી છે. મહારાજે પીળો પિતાંબર ધારણ કર્યું છે. કેવા મહારાજ શોભે છે. સુખના ધોધ છોડી રહ્યા છે. વાહ મહારાજ વાહ. વાહ ઘનશ્યામ પ્રભુ વાહ. સ્વામી નારાયણ સુખના સાગર સ્વામી નારાયણ સુખના સાગર સ્વામી નારાયણ સુખના સાગર સ્વામી નારાયણ સુખના સાગર કરુણાની હદવાળી કરુણાની હદવાળે પ્રાપ્તિ કેવળ કૃપાએ કરાવી પ્રાપ્તિ કેવળ કૃપાએ કરાવે. પ્રાપ્તિ કેવળ કૃપાએ કરાવી પ્રાપ્તિ કેવળ કૃપાએ કરાવી. સ્થિતિ કરાવવાદારી સ્થિતિ કરાવવાદારી હો વાલા. શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને હો વાલા શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને. વાહ મહારાજ તમે કેવા કરુણાના સાગર છો. કેવળ કૃપાએ કરીને અમને પ્રાપ્તિ કરાવી છે અને સ્થિતિ કરાવવાનો સંકલ્પ પણ આપનો છે. કૃપા કરો મહારાજ કૃપા કરો. કૃપાનો ધોધ વહાવો મહારાજ. કરુણા કરો. કગરતા જાઓ પ્રાર્થના કરતા જાઓ અને અંગો અંગનું ધ્યાન કરતા જાઓ. સળંગ મૂર્તિ દેખતા જાઓ. સાથળ સુંદર જાનુ ને જંગા સાથળ સુંદર જાનું ને જંગા. સાથળ સુંદર જાનુ ને જંગા સાથળ સુંદર જાનું ને જંગા. શોભા આપે અતિ ન્યારા શોભા આપે અતિ ન્યારી. શોભા આપે અતિ ન્યારી શોભા આપે અતિ ન્યારી. નિરખી નિરખી હરખી હૈયે નિરખી નિરખે હરખી હૈયે. જાઉં છું ધ્યાન માવારી જાઉં છું ધ્યાનમાં વારી. હો વાલા શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને હો વાલા શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને. વાહ મહારાજ કેવા સાથળ સુમાળા સાથળ છે. જાનું છે જંગા છે. મહારાજ કેવા શોભી રહ્યા છે. નિરખી નિરખી હરખી હૈયે. નિરખો નિરખતા જાઓ. હરખ સાથે નિરખતા જાઓ. હરખાતા જાઓ હરખાતા જાઓ. નિરખતા જાઓ હરખતા જાઓ. વાહ મહારાજ વાહ. કેવા શોભી રહ્યા છો ઘનશ્યામ પ્રભુ. તમે કેવા શોભો છો. પ્યાર કરતા જાઓ. પ્યારાની જોડે પ્યાર કરો. વાલાની જોડે વાલ કરતા જાઓ. સ્નેહ કરતા જાઓ. આપણું સ્નેહી છે. સ્નેહીની જોડે સ્નેહ કરતા જાઓ. ઘનશ્યામ ઘનશ્યામ હે મારા ઘનશ્યામ. હે પ્યારા પ્યારા ઘનશ્યામ. પ્યાર કરતા જાઓ. કોની સાથે હેત કરશો. હેતાળાની સાથે હેત કરતા જાઓ. ઢીંચણ કેરી ડાકણી બંને ઢીંચણ કેરી ઢાંકણી બંને.
ઢાંકણી બંને ઢીંચણ કેરી ઢાંકણી બંને લાગે છે કેવી સારી લાગે છે કેવી સારી પિંડીને પહોંચા લાગે મજાના પિંડીને પહોંચા લાગે મજાના હાડ માસ તેમાં નહીં ક્યારી હાડ માસ તેમાં નહીં ક્યારી વાલા શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને વાલા શ્રી ઘનશ્યામ સુખ જોને. વાહ મહારાજ, મહારાજના બંને ઢીંચણની ઢાંકણી કેવી શોભે છે જો. વાહ મહારાજ, પિંડીને પહોંચ્યા કેવા રૂપાળા છે કે જેમાં હાડ માંસ રુધિર છે જ નહીં. દેવ્યા 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 કેવા દિવ્ય શોભે છે, જેમાં હાડ નથી, માંસ નથી, રુધિર નથી. આ લોકનો કોઈ માઇક ભાવ નથી. વાહ પ્રભુ વાહ. અજબ સ્વરૂપ છે દિવ્ય અનુપમ 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 સદા સાકાર સુખાળી સદા સાકાર સુખાળી સોળે ચીન સહિત નિરખો સોળે ચીન સહિત નિરખો મૂર્તિ મહાસુખકારી મૂર્તિ મહાસુખકારી ઓ વાલા શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને. બોલતા જાઓ, જોડે જોડે બોલતા જાઓ. શ્રી ઘનશ્યામ શ્યામ સુખ જોને. વાહ મહારાજ, કેવા સોળે ચિહ્ન શોભી રહ્યા છે. અજબ સ્વરૂપ છો તમે. વાહ મહારાજ, તેજ તેજ તેજના અંબારમાં ફરર તેજના છૂટે ફુવારા, મૂર્તિની ચારે કોરા, રોમ રોમમાં ઉડે ખુશબો, સુખની ફોરમ ફોરા. સુખ આપો મહારાજ. સ્નેહ ભીનાયતી સ્નેહ કરીને સ્નેહ ભીનાયતી સ્નેહ કરીને સ્નેહ ભીનાયતી સ્નેહ કરીને સ્નેહ ભીનાયતી સ્નેહ કરીને કાલાવાલા લ્યો સ્વીકારી કાલાવાલા લ્યો સ્વીકારી રસ બસ કરીને સુખડાયા પો 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 ન્યાલ કરો અવિકારી ન્યાલ કરો અવિકારી ઓ વાલા શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને વાલા શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને હો વાલા શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને વાલા શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને. હે મહારાજ, અમારા કાલાવાલાનો સ્વીકાર કરો, રસબસ કરીને મૂર્તિનું સુખ આપવો એ તો આપનો ધર્મ છે પ્રભુ. હે મહારાજ, એ આપનું કર્તવ્ય છે, આપનું બિરદ છે મહારાજ, એ આપનું બિરદ છે.
અને બિરજ જાણીને પ્રભુ સુખ આપો, સુખ આપો, સુખ આપો. હો વાલા શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને, હો વાલા શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને, હો વાલા શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને, હો વાલા શ્રી ઘનશ્યામ સુખ દ્યો ને. સહજાનંદ સ્વામી મહારાજની જય. હવે આપણે સૌ ગુરુજીની દિવ્ય વાણીનું એકાગ્રતાથી શ્રવણ કરીશું અને સભા દરમિયાન અગત્યના મુદ્દા આપણી નોટબુકમાં નોંધશું. કે દેહ અને આત્મા બંને વસ્તુ જુદી છે, તદ્દન સેપરેટ છે. આને આ કોન્સેપ્ટને બરાબર ક્લિયર સમજજો. આખી જ કારણ સત્સંગની આ પૂર્વ ભૂમિકા છે. આ પૂર્વ ભૂમિકા બેઝ છે, પાયો છે. પાયો મજબૂત હશે તો જ ઉપરની બિલ્ડિંગ મજબૂત થશે. દેહનું કલ્યાણ નથી કરવાનું, દેહ સાથે કલ્યાણ નથી થતું. કલ્યાણ એટલે મોક્ષ, કલ્યાણ એટલે અનાદિની સ્થિતિ. એ કોનું કરવાનું છે? આત્માનું કરવાનું છે. દેહ અને આત્મા બંને તદ્દન સેપરેટ છે. જેમ કહ્યું એમ બોક્સ અને ચશ્મા બંને જુદા છે, કેળું અને છાલ બંને જુદા છે, દૂધ અને દૂધની કોથળી બંને જુદા છે. જે કોથળી એ દૂધ નથી, કહેવું પડે કે લ્યો આ દૂધ, પણ એ દૂધની કોથળીથી દૂધ જ્યારે મૂકવું હોય અથવા તો દૂધમાંથી કોઈ પણ દહીં બનાવવું હોય કે કોઈ પણ આઈટમ બનાવવી હોય તો દૂધને દૂધની કોથળીમાંથી અલગ કરવું જ પડે. યુ હેવ ટુ બી સેપરેટ. એને તમારે સેપરેટ કરવું જ પડે. એમ જ્યારે જીવાત્માના મોક્ષની વાત આવે ત્યારે દેહથી જુદા, આપણને જુદો છું એ પહેલાં ખ્યાલ હોવો જોઈએ અને જુદા રહેતા આવડવું જોઈએ, જુદા પડતા શીખવું જોઈએ. પહેલાં જુદો છું એ સમજ આવવી જોઈએ અને પછી જુદા પડતા શીખવું જોઈએ. દયાળજી ભાઈ, એ દેહનું નામ છે, તમારું નથી. તમને બીજું એક સામાન્ય દ્રષ્ટાંત આપું. આ બે વચ્ચે કેટલો તફાવત? તમારા બે વચ્ચે કેટલો તફાવત છે? કેટલો ફેર તમારા મનમાં? સંપૂર્ણ ભિન્ન છો એકબીજાથી, બરાબર છે? તો વસંતભાઈ ને તમે એટલા જ ભિન્ન છો. જેમ રાજુભાઈ, રાજેશભાઈ ને તેજસભાઈ કેટલા જુદા છે? તદ્દન ભિન્ન છે. સેપરેટ આઈડેન્ટિટી. બોથ આર સેપરેટ આઈડેન્ટિટી. બંને સંપૂર્ણ સેપરેટ આઈડેન્ટિટી છે. એમ રાજેશભાઈ અને તમે સેપરેટ આઈડેન્ટિટી છો. એબ્સોલ્યુટલી ટોટલી સેપરેટ છો. બોલો, જેમ દયાળજીભાઈ ને ચંદુભાઈ, આ બે કેટલી સેપરેટ આઈડેન્ટિટી છે. તમે દયાળજીભાઈ બંને એટલા જ જુદા છો. તમે દયાળજીભાઈ નથી. દયાળજીભાઈ એ તમારો દેહ છે, તમે દયાળજીભાઈ નથી. તમે ચંદુભાઈ નથી, ચંદુભાઈ તમારા શરીરનું નામ છે. જેમ ગાડી અને ગાડીમાં બેસનારો બે તદ્દન અલગ છે, એમાં શરીર અને શરીરમાં રહેલો આત્મા બંને તદ્દન અલગ છે, તદ્દન સેપરેટ છે. પણ અજ્ઞાને કરીને શરીરને હું માની લીધું છે. એ જ અનાદિકાળનું અજ્ઞાન છે, જેને કહેવાય છે દેહ ભાવ, જેને કહેવાય છે દેહાભિમાન, જેને કહેવાય છે દેહ બુદ્ધિ, જેને કહેવાય છે દેહ દ્રષ્ટિ, જેને કહેવાય છે વાસના, જેને કહેવાય છે મૂળ અજ્ઞાન, જેને કહેવાય છે માયા. એ જ કહેવાય છે કારણ શરીર. શરીર એ હું મનાઈ ગયું છે. મહારાજે પ્રથમના 44માં કહ્યું એ જ મોટા મોટી વિપરીત મતિ છે. આ વિપરીત મતિ થઈ ગઈ છે કે શરીરને હું મનાઈ ગયું છે. હકીકતમાં શરીર એ તમે નથી. તમે અને તમારું શરીર બે અલગ છે. જેમાં વસ્ત્ર અને શરીર બે અલગ છે કે નહીં? બસ એટલું જ અલગ છે. યુ આર એબ્સોલ્યુટલી સેપરેટ દેન યોર બોડી. તમે સંપૂર્ણ તમારા શરીરથી જુદા છો. જેમ શર્ટથી તમે જુદા છો, પેનથી તમે જુદા છો, કારથી તમે જુદા છો, ઘરથી તમે જુદા છો, એમ શરીરથી પણ તમે તદ્દન જુદા છો. શરીર એ તમે નથી. પરંતુ અજ્ઞાને કરીને અનાદિકાળથી શરીરને જ હું મનાઈ ગયું છે. એટલે શરીરને જેમ પેલી ઉપરના છાલને જ કેળું મનાઈ ગયું, આને જ ચશ્મા મનાઈ ગયા. આ અજ્ઞાન છે, આ ચશ્મા નથી. ચશ્માના બંને વસ્તુ અલગ છે, તદ્દન જુદી છે. એમ દેહ ને આત્મા બંને તદ્દન ભિન્ન તત્વ છે.
શરીર એ આત્મા નથી, શરીર એ તમે નથી. યુ આર આત્મા, યુ આર નોટ બોડી. એ જે નામ છે રાજેશભાઈ, એ શરીરનું નામ છે, તમારું નામ નથી. તેજસભાઈ એ તમારા શરીરનું નામ છે, એ તમે નથી. એટલે કહ્યું તેજસભાઈ અને તમે બંને અલગ છો, તદ્દન અલગ છો. ખ્યાલ આવે છે? જેમાં આ બે અલગ છે એમ તેજસભાઈ અને તમે પણ બંને અલગ છો, તદ્દન અલગ છો. તેજસભાઈ, તમને આટલું જ જ્ઞાન રહેવું જોઈએ કે તેજસભાઈ તે હું નથી, પરંતુ હું તેજસ, હું તેજસ, હું તેજસ જે મનાઈ ગયું છે એ અજ્ઞાન છે. તમે તેજસ નથી, તમારું શરીર એ તેજસ છે. જે ખખ્ખર જ્ઞાતિ છે તેજસની છે, તમારી નથી. તેજસની ખખ્ખર જ્ઞાતિ છે. એ જ રીતે જે પિતા છે તમારા દેહના પિતાનું નામ શું? મહેન્દ્રભાઈ. મહેન્દ્રભાઈ તેજસના પિતા છે, તમારા નહીં. તમારા પિતા ઓલ્યા બેઠા જો. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ. નાનપણથી આપણે જે બોલ્યા છીએ ને, ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ. એ કોના માતા પિતા? ભગવાનને અનુલક્ષીને આ શ્લોક છે. એ આત્માના માતા પિતા છે, તમારા નહીં. તમારા માતા પિતા તો જે પાછળ નામ આવે છે એ જ છે. એ શરીરના માતા પિતા છે, તમારા નહીં. તમારા માતા પિતા હાર્યા. દયાળજીભાઈના પિતાનું નામ શું? અમરસિંહભાઈ. તો અમરસિંહભાઈ મારા પિતા નથી. આવું આપણને નિરંતર ખ્યાલ રહેવો જોઈએ, સેપરેશન રહેવું જોઈએ કે અમરસિંહભાઈ એ દયાળજીભાઈના પિતા છે, હું દયાળજીભાઈ જ નથી. તો મારા પિતા કેવી રીતે હોઈ શકે? હું તો આત્મા છું અને મારા પિતા ભગવાન છે, શ્રીજી મહારાજ છે. આ બધાના પિતા શ્રીજી મહારાજ છે. અને એટલે તો જોજો, બાપ દીકરો બે જોડે બેસીને શ્લોક બોલે, ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ. ઓલો દીકરો કહે છે કે તારા મારા પિતા એ તમે છો, ઓલ્યા કહે છે કે મારા પિતા એ તમે છો. દરેક આત્માના પિતા કોણ છે? મહારાજ. આત્માની માં કોણ છે? ભગવાન. આત્માનું દેહનું બે વસ્તુ તદ્દન જુદી જ છે. દેહના મા બાપ જુદા છે, આત્માના મા બાપ જુદા છે. પણ દેહને પોતાનું સ્વરૂપ માની લીધું છે એટલે મારા પિતા, મારું નામ દયાળજીભાઈ, એ મનાઈ ગયું એટલે દયાળજીભાઈના પિતા અમરસિંહભાઈ. આ મનાઈ ગયું છે એટલે મારા પિતા, મારું ગામ. એ જ રીતે ગામ તમે ક્યાં ના? તો કે ભુજના. તો ભુજ ગામ કોનું? તેનું એટલે કોનું? તેજસનું. તમારું નહીં. તમારું ગામ કયું? પેલા આર્યા. અમે રહેનારા રે મૂર્તિ ગામ. ઉડી ગયું કે નહીં જેત પર? ઉડી ગયું કે નહીં જૂના દેવળિયા? ઉડી ગયું કે નહીં ભુજ? ઉડી ગયું ને મોરબી? હસમુખભાઈ જ ઉડી ગયા એટલે એમનું ગામે ઉડી ગયું, એમના પિતાએ ઉડી ગયા, લાડવાએ ઉડી ગયા, મોહનથાળે ઉડી ગયો. બોલો, ખ્યાલ આવે છે? દેહથી જુદા પડો એટલે દેહને અનુક શરીરને બધું રહેલું બધું ઉડી જાય. આને દેહ મૂક્યો કહેવાય. આ જે આગળ આવ્યું ને દેહ મૂક્યો, આને દેહ મૂક્યો કહેવાય. આ રીતે જ્ઞાને કરીને દેહ મૂકવાનો છે, છતે દેહે દેહ મૂકી દેવાનો છે. દેહ તમે છો જ નહીં. આ તો ખોટું અજ્ઞાન બેસી ગયું છે. અને એટલે શું બોલીએ છીએ આપણે? હું હમણાં જાડો થઈ ગયો, હું જાડો થઈ ગયો. એટલે આ તમારું શરીર જાડું થઈ ગયું. તમે જાડાઈ નથી થતા ને તમે પાતળાઈ નથી થતા. તમે દેહથી તદ્દન આત્મા જુદો છે. આત્મા પાતળોય નથી થતો, આત્મા જાડો નથી થતો, આત્મા પટેલ નથી, આત્મા બ્રાહ્મણ નથી, આત્મા પુરુષ નથી, આત્મા સ્ત્રી નથી. એ પુરુષ એ તમારું શરીરની જાતિ પુરુષ છે, શરીરની જાતિ સ્ત્રી છે. અને એટલે હું પુરુષ છું, હું પુરુષ છું. એ હું પુરુષ છું મનાઈ ગયું છે એટલે જ એને સ્ત્રીમાં આકર્ષણ થાય છે. મહારાજે વચનામૃત લખ્યું, કયું કહેશો? પ્રથમનું 34. શું લખ્યું મહારાજે? અનાદિ કાળથી મહારાજ કે અમે કળ ચડાવી મૂકી છે. પુરુષને સ્ત્રીમાં હેત થાય છે અને સ્ત્રીને પુરુષમાં હેત થાય છે. પુરુષને સ્ત્રીમાં જ હેત થાય. પણ હું પુરુષ જ નથી એ જ્યારે થઈ જાય કે હું પુરુષ જ નથી, પુરુષથી હું તદ્દન અલગ છું, હું શરીર નથી, શરીર પુરુષ છે, હું તદ્દન અલગ છું, આટલું થાય એટલે ઓટોમેટિક એને સ્ત્રીમાંથી આકર્ષણ ના થાય, સ્ત્રીમાંથી અપાકર્ષણ થાય, સ્ત્રીમાં હેત જ ના થાય. પુરુષ મનાય છે એટલે સ્ત્રીમાં હેત થાય, કારણ કે એ બે સજાતિ છે. સજાતિને સજાતિમાં હેત થાય. તમને બધાને પ્રશ્ન પૂછું,
અહીંયા એક ડાયમંડ પડ્યો હોય. ડાયમંડ એટલે હીરો હોય, 5 લાખનો હીરો હોય. અહીંયા એક 100 નોટની એક થોકડી પડી હોય, એટલે 1 લાખ રૂપિયાની 100ની નોટની 1000ની નોટની એક થોકડી પડી છે. માની લો 1 લાખ રૂપિયા થાય ને, કેટલા થાય? 1 લાખ થાય ને. 1 લાખની થોકડી પડી છે. અને ત્રીજું એક રમકડું પડ્યું છે, ટોય રમકડું પડ્યું છે. અહીંથી કોઈ 2 વર્ષનો છોકરાને કહ્યો મેં તમે જે લેવો એ લઈ લે, તો શું લેશે કહેશો? હા, રમકડું. 2 વર્ષનો છોકરાને કીધું કે 3માંથી તાર જે લેવો એક વસ્તુ લઈ લે, તો શું લે? 10 રૂપિયાનું જ છે, પણ એ લાખનું છોડીને 10નું લે, 5 લાખનું છોડીને 10 રૂપિયાની વસ્તુ લે, એ જ લે. કેમ લે? પોતે બાળક છે ને એટલે. બોલો, એ જ છોકરાને બાળકમાં, છોકરાને રમકડામાં જ થાય, એમ પુરુષને સ્ત્રીમાં જ થાય. હા, તમે ગમે એટલું એને ભણાવો ને, કદાચ છોકરાને ગમે એટલું ભણાવ્યું હોય ને તમે કે ભાઈ આ 5 લાખનો છે, આ લાખની નોટ છે, આ લાખની થોકડી છે, અને આ તો 10 રૂપિયાનું જ છે, એ લેતો નહીં હો, એટલું એને એની માએ કે એના બાપાએ સમજાઈને મોકલ્યો હોય ને, તો એ શું પકડી લેશે? રમકડું જ. કારણ કે છોકરાને રમકડામાં જ થાય. એમ પુરુષને સ્ત્રીમાં જ થાય, અને સ્ત્રીને પુરુષમાં જ થાય. જ્યારે હું પુરુષ નથી એ મનાઈ જશે, ત્યારે ઓટોમેટિક એને સ્ત્રીમાંથી હેત જતું રહેશે. હું પુરુષ નથી, પુરુષ એ મારો દેહ છે, શરીર તે પુરુષ છે, હું શરીર નથી, શરીરથી હું તદ્દન જુદો છું. અને એ આત્માને મોટા પુરુષ વર્તમાન ધરાઈને અનાદિમુક્ત કરી દીધો છે. એને અનાદિમુક્ત કર્યો છે. એટલે હવે હું આત્મા છું એ નથી સમજવાનું. હવે આપણું સ્વરૂપ કયું સમજવાનું છે? કે હું અનાદિમુક્ત છું. હું એટલે દેહ નહીં હો, શરીર નહીં, શરીરથી તદ્દન જુદો એવો છે આત્મા, એને અનાદિમુક્ત કરી દીધો છે. એટલે હું અનાદિમુક્ત છું મનાય, એટલે ઓટોમેટિક સ્ત્રીમાંથી હેત ટળતું જાય. ટાળવું નહીં પડે, કોઈ પ્રયત્ન કરવાની જરૂર નથી. આ તમને ચેલેન્જ સાથે કહું છું. બોલો, કોઈ પ્રયત્ન કરવાની જરૂર નથી. સેપરેટ ધેન યોર બોડી. તમારા શરીરથી જ્ઞાને કરીને અલગ થતા શીખો. આ જ્ઞાને કરીને, સમજણે કરીને અલગ થતા શીખો. શરીરના સર્વે ભાવોથી અલગ થઈ જવાશે. એ આકર્ષણ એટલે શરીરને શરીરમાં આકર્ષણ થાય છે. તમે શરીરથી જ જુદા પડી જાઓ એટલે ઓટોમેટિક આકર્ષણ જતું રહે. પણ અજ્ઞાને કરીને આપણે શું માની લીધું છે કે હું પટેલ છું. અરે તરત જ વિચાર આવવો જોઈએ, શરીર તે પટેલ છે, હું પટેલ નથી. અહમ અનાદિમુક્ત. બસ, હું અનાદિમુક્ત છું. અનાદિમુક્ત પટેલ ના હોય, અનાદિમુક્ત પુરુષ ના હોય. પણ એક મનાઈ ગયું છે એટલે શું મનાય? હું કાળો થઈ ગયો, હું ધોળો થઈ ગયો, હું જાડો થઈ ગયો, હું પાતળો થઈ ગયો. આ દેહાધ્યાસ વધારતા જ જઈએ છે, પાકું કરતા જઈએ છે. પણ સેપરેશન રહે કે શરીર જાડું થયું છે, હું નથી થયો. શરીર આ થયું છે, હું નથી થયો. શરીર ટૂંકું છે, હું નથી. શરીર કાળું છે, હું નથી. શરીરને મારે સાવ સેપરેશન છે. હે મારું અપમાન કર્યું. હવે આપણને તરત મરચા કેમ લાગે છે? હે મારું અપમાન કર્યું. પણ એટલું માની લો તો કે શરીરનું અપમાન કર્યું છે, હું તો તદ્દન જુદો જ છું, મારું અપમાન કર્યું જ નથી. એણે રાજેશભાઈનું અપમાન કર્યું છે, મારું ક્યાં કર્યું છે? તેજસનું અપમાન કર્યું છે, મારું ક્યાં કર્યું છે? એને હસમુખભાઈનું અપમાન કર્યું છે, મારું હું ક્યાં હસમુખભાઈ જ છું? તમને બીજો એક પ્રશ્ન પૂછું, હસમુખભાઈ તમને આમને કોઈ ગાળી દે તો તમને મરચા લાગે કે ના લાગે? ઊંચા થઈ જાઓ કે ના થઈ જાઓ? કેમ ના થઈ જાઓ? અલગ છો એટલે એને ગાળી દીધી છે, મને ક્યાં દીધી છે? કાંઈ દુઃખ થશે? ચલો, આમના પપ્પા ધામમાં જાય તો તમને રડવું આવે કે ના આવે? થોડુંક તો આવે, થોડુંક તો રડવું આવે. ના આવે? બિલકુલ ના આવે. બોલો, તમે 3 દાડા જમો ને એવું ભૂખાઈ આમ ખાવાનું ના ભાવે, એવું બને કે ના બને? કેમ? એમના પપ્પા ધામમાં ગયા, એમાં મારે શું? એમ જ્યારે આટલું જ સેપરેશન થાય કે રાજેશભાઈના પપ્પા માંદા છે, એમાં મારે શું? રાજેશભાઈને કોઈ ગાળી દીધી, એમાં મને શું? રાજેશભાઈને કોઈ અપમાન કર્યું, એમાં મને શું? હું તો તદ્દન જુદો જ છું. જેટલા આનું અપમાન કરે ને તમને કાંઈ નથી થતું, આમને ગાળી દે ને કશું નથી થતું, આમને ચૂંટલો ભરે. જરા ભરો એક મિનિટ,
જો વાગે ના ઉપર તો બહુ ધીમે રહીને બેજો. હવે ઊંચા થાય કે ના થાય? પેલા કશું ના થાય, કાંઈ ના થાય. બસ એક્ઝેક્ટલી માન અપમાનથી પર થઈ જવાય, સુખ દુઃખથી પર થઈ જવાય. શરીરને તાવ આવે તો તરત મને તાવ આવ્યો, મને તાવ આવ્યો એ ભૂલી જાઓ. આ સેપરેટ થતા શીખો. શરીરને તાવ આવ્યો છે, હું તદ્દન જુદો છું. તો કે શરીરની દવા નહીં કરવાની. શરીર એ તમારું રિલેટિવ છે અને તમે રિયલ છો. એને રિલેટિવ તરીકે તમારા ઘેર કોઈ મહેમાન આવે ને માંદા પડે તો તમારે એમની સારવાર કરવી પડે કે નહીં? બસ સારવાર કરવાની, પણ રિલેટિવ તરીકે. હું માંદો છું એ ભાવ સાથે નહીં. આટલું ક્લિયર રહેતા રાખતા શીખો કે આઈ એમ એબ્સોલ્યુટલી સેપરેટ દેન માય બોડી. બસ હું શરીરથી તદ્દન જુદો છું. આ વિચાર આપણને નિરંતર રહે. જો માન અપમાન ટળી જાય, હર્ષ શોક ટળી જાય, સુખ દુઃખ ટળી જાય, રાગ દ્વેષ ટળી જાય, હળવા ફૂલ જેવા થઈ જવાય. જો પર ભાવને છોડી દેહ દ્રષ્ટિ, સુખિયા થવાની ચાવી છે. જો પર ભાવને છોડી દેહ દ્રષ્ટિ, સુખિયા થવા